દસક્રોઈમાં આવેલ રોપડા, ગામડી, ગીતપુર, દેવડી જેવા અનેક ગામડાઓના રહીશો કેમિકલ માફિયાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલમાં દેવડી ગામની હદમાં આવેલ ખારીકટ કેનાલ દૂષિત થઈ છે, જેમાં રાતના સમયે કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ છોડાતા લાખોની સંખ્યામાં માછલીઓના મોત થયા છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે। તો હાલમાં આજુબાજુમાં રહેતા લોકો ખરાબ દુર્ગંધના કારણે ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે। સાથે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે। નાખી જતા હોય તો મેં રાતે કઈ જોવા આવવાના નથી, કોણ નાખી જાય શું થાય છે એ અમે કઈ જાણ કે નહીં। બરાબર, રાત્રે નાખી જતા હોય કોઈ ગટરનું પાણી આવે છે, પણ ગટરના પાણી ત્યાં મચ્છી મરે નહીં। બરાબર, આના હવે આ પાણી 40 વર્ષથી ગટરનું પાણી ગેરતપુર ગામમાંથી, જે ગેરતપુરની ગામની જે વસ્તી છે એમના જે બાજુમાં સોસાયટીઓ છે એનું પાણી ડબલમાં આવે છે આ નદીમાં, અને એ પાણીનું ભરે રહેવાનું સ્કોપ, પાણી આગળ ક્યાંય ખાલી થાય એમ છે નહીં, અને આ પાણી આગળ ક્યાંય જતું નથી। આટલું પાણી જમા રહેવાનું છે, ઉપરનું પાણી વધારે આવશે એ પાણી નીકળી જશે। સ્મેલ મારે, ગંધ મારે, લોકોને પબ્લિક હેરાન થાય, રોગચાળો ફાટી નીકળે। અમે અમારા પોતાના પૈસાથી કામ કરીએ, પબ્લિક હેરાન ના થાય અને પબ્લિકને ખોટી ગંધ આવે અને બીમાર ના થાય, એના માટે અમે અમારા પોતાના પૈસા નાખીને દેવડીના સરપંચ અને રામસિંહભાઈ જે ગેરપુરના સરપંચ, એ બંને પૈસા પોતાના પૈસાથી કામ કરાવીએ।